અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં કલ્ચરલ ફેસ્ટિવલ 2025નું આયોજન। આ વર્ષે ફેસ્ટિવલને અંતરનાદ નામ આપવામાં આવ્યું। આજથી 3 દિવસ સુધી ફેસ્ટિવલનું આયોજન કરાયું। ફેસ્ટિવલમાં કોલેજના 4000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે। સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 51મો કલ્ચરલ ફેસ્ટિવલ યોજાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓની અંદર રહેલી કળાને બહાર લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મ્યુઝિકલ કોમ્પિટિશન, ગ્રુપ મ્યુઝિક, ડાન્સ કોમ્પિટિશનના આયોજન। કલ્ચરલ ફેસ્ટિવલ અંગે કોલેજના પ્રિન્સિપલ ફાધર ડેવિડ રોયે જણાવ્યું કે કોલેજના વિદ્યાર્થીઓમાં અંદર રહેલી કળાને બહાર લાવવા માટે કાર્યક્રમ એક સ્ટેજ પૂરું પાડે છે। કાર્યક્રમનું આયોજન પણ વિદ્યાર્થીઓ જ કરે છે। કોલેજ છે એટલે ફેસ્ટ તો મેઇન છે। છોકરાઓને ફેસ્ટ બહુ ગમે। નામાં ડાન્સ એક્ટિવિટી હોય છે, ફાઇન આર્ટ્સ એક્ટિવિટી, ડ્રામા, પછી મ્યુઝિક, બધા કાઇન્ડના એક્ટિવિટીઝ આપણે આ કોલેજ વાળા રાખે છે, જેનાથી છોકરાઓને નથી આવડતું ને એ પણ શીખી શકે છે। ડિપાર્ટમેન્ટ વાળા છે ને એ લોકોને શીખવાડે છે, જેને શીખવું છે, જેને આવડતું ઓપોર્ચ્યુનિટી આપે છે કોલેજ વાળા, જેનાથી આ લોકો આગળ આવે ને ટેલેન્ટ બતાવી શકે। It is a time after the students have finished their first semester exams, and we want to engage them and bring out their best, their talent. That is why the whole Culfest is organized. And today it's an interdepartmental festival. Students showcase their talents, there are competitions, there are sports events, and this is a time students can really come up and show their talents. અત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર કલ્ફેસ્ટનો પ્રોગ્રામ ચાલે છે, જે કલ્ચરલ ફેસ્ટિવલ છે, જે છેલ્લા 50 વર્ષથી ચાલે છે। દરેક વર્ષે કલ્ચરલ ફેસ્ટિવલનું અલગ અલગ નામ હોય છે, જે આ વર્ષે એમનું નામ છે અંતરનાદ, અંતરનો અવાજ, જેમાં 28 ઇવેન્ટ છે અને કોલેજના જ વિદ્યાર્થીઓ એ 28 ઇવેન્ટની અંદર ભાગ લેશે। કોલેજ આ પ્રોગ્રામ છોકરાઓને એક સરસ પ્લેટફોર્મ મળે એના માટે જ કરે છે। એટલે ડાન્સની ઇવેન્ટ હોય, મ્યુઝિકની ઇવેન્ટ હોય, ડ્રામાની ઇવેન્ટ હોય, એ દરેક છોકરાઓ પોતાની ટેલેન્ટ બહાર લઈ આવે એના માટે। એટલે બીજી કોઈ પણ કોલેજ સાથે આપણે કોમ્પિટિશન નથી કરતા। છોકરાઓ પોતાના જ ડિપાર્ટમેન્ટના છોકરાઓ સાથે કોમ્પિટિશન કરે છે।